આ બધા કે પેટ્રોલ પંપ વાળા માલિક ક્યાં જાય એમ કે ખ્યાલ કરે આ બધા જો હલાઈ નાખે છે. ભાઈ બને અમારે હારે લાગી ગયો છે મોજ લેવામાં. આમ જો આવા જાવ ને ભાઈ, ભલે બહાર નીકળે જેટલું આવું એટલું આવે. હવે પતાવો બસ, બંધ કરી દો. એટલું આવ્યું છે. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. તો સડનલી અત્યારે જવાનું છે ભાવનગર, કારણ કે ત્યાં આપણી એક વાડી છે, ત્યાં હવે ખેડવું પડશે ને, કારણ કે ઉનાળો આવે છે તો ફટાફટ નીકળશું. અને ભાઈ આ જે નવું જ છે ને કાંડ થઈ ગયું, કોને ખબર. સમજો બધું ફોડ નાખ્યું છે ભાઈ. જો આ બત્તી તોડ નાખી. કાચનું છે, મને એમ કે પ્લાસ્ટિકનું આવે, આ ઉપરની રિંગ આવે પણ છે કાચનું. શું કરવાનું, દરરોજ કાંક ને કાંઈક નુકસાન થતું જ હોય છે. આ પેટ્રોલ પંપે આ બધા કે મોબાઈલ એલાવે નથી, પણ તોય આપણે બનાવીએ એવું કાંઈ વાંધો નહીં. અને ડીઝલ નાખવા ઉભા રહ્યા છે હું વિશાલભાઈ આવી ગયા છે. ભાઈ મહિનાથી બહાર ગયેલા હતા, પણ કેટલાય ટાઈમથી આવી ગયા છે. હવે એને ઘડી કરીને વાત કરીશું. પેલા નખાઈ લઈ ડીઝલ, જોયું છે કેટલું આવે છે. આપણે ફૂલ કરવાનું છે, એટલે જેટલું આવે એટલું નાખી જ દેવાનું છે. અને થોડુંક તો ભરેલું જ હતું, 300-400 રૂપિયાનું હશે. અને કોઈ આમાં મેસેજ ન કરતા કે મોબાઈલ પેટ્રોલ પંપે વાપરે છે, એવું કંઈક કોઈ કોમેન્ટ ન કરતા. કેટલું આવશે વિસલા? હે 2590 રૂપિયાનું આવ્યું. હજી શરૂ જ છે. આપણે હજી સુધી એક વાર ફૂલ કરાવ્યું, પણ આ રીતના નથી કરાવ્યું. કેટલું આવે એમ, કારણ કે કાંક ને કાંક થોડુંક હોય જ છે, એટલે એક વાર હજી માપ્યું ના. અને એવરેજની કંઈ ખબર ના કેટલું એવરેજ આપે છે. કેટલું આવ્યું? હજી 20 નખાવે છે કે ઠેઠ સુધી ભરવું છે. આવું લઈ લે, ભલે બહાર નીકળી જાય. જરીક નાખી દે, નાખો બહાર, ભલે થોડુંક કાઢ નાખ. ઇસ્લામ હલાવી બહાર ભલે નીકળી આવે. નાખો, જેલો 40 કિલોમીટર એક ધારું ટ્રેક્ટર ચલાવ્યા પછી ફાઇનલી પહોંચી ગયા છે. અને હાઈવેથી આપણે ટ્રેક્ટર લીધું એટલે કે બહુ વાર લાગી નથી, કલાક જેવો સમય લાગ્યો છે. ને પેલું ઉથલ મારી દીધું છે વિશાલભાઈ, શરૂઆત કરી છે. હજી તો એ આ બધું મેળવશે. હજી તો ભાઈ એને બરોબર ટ્રેક્ટરમાં કંઈ ખબર ન પડતી, નવું છે એટલે હજી આ જો ને લીટા પાડે છે. હજી ઊંડું બેહાડવું પડશે, એટલું હાલશે નહીં. અને વિશાલભાઈ છેલ્લે અમે કેટલાય ટાઈમ પહેલાં બ્લોગ બનાવ્યો હતો, કારણ કે એ અહીં ઘરે હતો નહીં, ક્યાંક બહાર વહી ગયો હતો કામે. એટલે ભાઈ કેટલાય ટાઈમ પછી આજ આવ્યો છે. અને એનો ફોન આવ્યો તો સીધો ભાઈ એને હું અહીંયા લેતા આવ્યો, બાકી આવવાનો નહોતો. અને ભાઈ આંકવા મળે છે. એને ટ્રેક્ટર મારી કરતાં વધારે ફાવે, મને કાંઈ ન ફાવતું એમ પણ કહી શકાય. તો બસ હવે આ 5 થી 7 વીઘા વધારે છે, મને નથી ખબર, કારણ કે આનું માપ બરોબર મળતું નથી. કારણ કે આ અહીંથી શરૂ થાય, આ ખૂણામાં છે, પછી અહીંથી પાછું આ રીતના. એટલે જોવી છે આમાં કેટલો ટાઈમ લાગે છે. હજી બીજે પણ દાંતી મારવા જવાનું થાય, કાંઈ નક્કી નહીં. આપણે દાંતી મારવી છે એવી, પાંચું ન મારતા ને ખેડવાનો કાંઈ ટાઈમ નથી મળતો. નકર આપણે સવડા મારવાનો પ્લાન હતો. તો હવે પહેલાં ખેડી નાખશું, પછી આગળનો અપડેટ આપું તમને. આ જમીનમાં છે એવું હાવ ઉપર છે, હાવ પોસું ને છે હેઠે હાવ બહુ કડક. એમાં ટ્રેક્ટર છે ને લહેરી જાય છે, ટાયર બહુ લહેરે છે, એના હિસાબે અંદર બહુ બેહતું ના, એટલે બહુ કેવડાવે છે. ઉપર હાવ પોચું છે ને હેઠે બહુ કડક છે. ભાઈ આમને હાલે છે, કારણ કે વજન ઓછો પડે છે. હું વિશાલભાઈ બે ગયા છીએ જો, અને સીધું એક હરખું હાલે છે, એટલે કઈ વાંધો ને એટલું બેઠે છે એમ જો.
ખેડવાનું કન્ટિન્યુ શરૂ છે અને વાગી ગયા છે 3 અને વિશાલભાઈ આટલું ઠંડુ પાણી લાવ્યો હતો. અહીંયા એગ્રોસેલ છે જો તમને દેખાય તો, અને એક્ઝેક્ટ એની સામું આપણી વાડી છે. અને ઠંડુ પાણી લઈને હજી આવ્યો જ છું. તે વિશાલભાઈને ઠંડુ પાણી પાયું અને એની સાથે એને આટલું માવા લાવ્યો, એને માવા જો એટલે. અને ભાઈ જો એટલું ખેડાઈ ગયું છે અહીંથી શરૂ કરીને, એટલે અહીંયા સુધી ખેડાઈ ગયું છે. હજી અહીંથી તો એટલું બાકી. ફૂલ તડકો થઈ ગયો છે ને ભાઈ વિશાલભાઈ આટલું ચા લાવ્યો છે. ભાઈ કે મારે ચા પીવી, આ ઓલા જેવું છે, ચા વિના મને ચેન પડે નહીં. ભાઈ આ કેટલો તડકો છે તો એને ચા પીવી છે. ચા લાવ્યો છું, સાથે સાથે ઠંડુ પાણી લાવ્યો છે. અને ભાઈ હેન્ડસ્પ્રે નાખીને બાટી એક ધારું ટ્રેક્ટર હાંકે છે ને ઘણું ઉપાડી લીધું છે. આમ જો અહીંથી તો અહીંયા સુધી પહોંચી ગયા છે. હવે થોડુંક બાકી છે, બસ જરીક એટલું બાકી છે તમને દેખાય. મને એમ કે હાંજ પડી જાય, પણ હવે હાંજ નહીં પડે. હવે થોડાક ટાઈમમાં થઈ જાય, 2 થી 3 કલાકમાં. તો હવે ચા પીને પાછું કન્ટિન્યુ કરશે. માવો ખાવાનું છે, સોળો બંધાણી ના ચા વગર નો હાલે અને મા વગર નો હાલે ભાઈ. માવો બાવો બનાવશે અને પછી આગળ હાથે ક્યાં બધી હાલશે નહીં ભાઈ, એવું છે. ખાલી એક શોટ લેવા માટે લીમડા ઉપર આવી ગયો છે, તો વ્યૂને એન્જોય કરો. છેલ્લું જ છે અને 2 થી 3 વાર એકની એક જગ્યાએ આંકવી છે શેરડામાં, કારણ કે આ બહુ હાવ કડક છે. એટલે આમાં લીટાય આમ જો અટતું નથી દાંતી. અને આમ જો કબૂતરા, કેટલા કબૂતરા ચણે છે, કારણ કે સિંગ બહુ છે. એટલે અઢળક કબૂતરા આવ્યા છે, તમને દેખાય તો. હવે એટલે 1-2 દી થોડાક ખાહે એટલી સિંગું પડી છે આમાં. આપણે હાથીડામાં વજન મૂક્યો તો તારે મેળ આવ્યો છે ને ફાઇનલી હવે પૂરું થઈ ગયું છે. તો હવે નીકળશું ઘર સાઈડ. રસ પીવાનો ટાઈમ, રસ પીવો જરૂરી છે ભાઈ. એ નહીં માને, એકે મેળ આવે એમ નથી ભાઈ, એટલે બીજો પીવે પડે એમ છે. અધૂરો જ ફેર કેમ છે વિસલા? ટોપ. તો ફરી વખત આપણે નખાઈ દીધું છે અને આવ્યું છે કાંઈક 1290 રૂપિયાને આવ્યું છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને જો આને પોરો નથી દેવાનો ટ્રેક્ટરને. આવતા વ્યાજ હવે કટર વિશાલભાઈ જોડે છે, કારણ કે ભાઈ વાડીઓ આપણે 5 છે તો મારવું તો પડશે. હવે કારે વરસાદ પડે કાંઈ નક્કી ના. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરી. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે, અને વ્લોગ ન ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો કે આમાં તો વધારે હું શું સુધારા કરું કે જેથી આનાથી પણ વધારે સારો વ્લોગ બને. તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.